અમરેલીમાં ભાજપ ઉમેદવારી માટે કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ। નમસ્કાર, હું સુરભી વાલવા, આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। અમરેલીના આ સમાચાર જોઈએ વિસ્તારથી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમરેલી શહેરમાં રાજકીય ચહલપહલ। ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારી નોંધાવવા ઈચ્છુક કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ। વિકાસના કાર્યોમાં સહભાગી બનવાની ભાવના સાથે મોટી સંખ્યામાં દાવેદારો આગળ આવી રહ્યા, જેને લઈને પાર્ટીમાં સક્રિયતા વધી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટેની સેલ્સ પ્રક્રિયા ચાલુ થઈ છે। તારીખ 2 અને 3 અમરેલી જિલ્લામાં 2 દિવસ સુધી આ પ્રક્રિયા ચાલવાની છે, જેમાં આજે અમરેલી વિધાનસભા અને લાઠી વિધાનસભાના કાર્યક્ષેત્રમાં જે મંડળો આવે છે એની પસંદગીની પ્રક્રિયા અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ચાલુ છે। એવી જ રીતે વિધાનસભા રાજુલા અને સાવરકુંડલા એની પ્રક્રિયા ગાંધી ધર્મશાળા આશ્રમ ખાતે સાવરકુંડલા ખાતે ચાલુ છે। એવી જ રીતે ધારી વિધાનસભાની બ્રહ્મ સમાધિવાળી ધારી ખાતે પસંદગીની પ્રક્રિયા ચાલુ છે, જેમાં જિલ્લાભરના કાર્યકર્તાઓ ઉત્સાહભેર પોતાની ઉમેદવારી પત્ર માટે ફોર્મ રજૂ કરેલા છે અને પોતાની પસંદગી થાય એવી પાર્ટીને વિનંતી કરી રહ્યા છે। પાર્ટીએ ગાઈડલાઈન પણ રાખેલી છે, કદાચ 1-2 દિવસમાં ગાઈડલાઈન પણ પાર્ટી જાહેર કરશે। જે નીતિ નિયમમાં અપેક્ષિત કાર્યકર્તા આવશે એમની પસંદગી પાર્ટી કરવાની છે। એના માટે નિરીક્ષકો આજે આવી ગયા છે અને પૂરેપૂરી રીતે દરેક કાર્યકર્તાને વ્યવસ્થિત સાંભળી અને એની રજૂઆતો સાંભળી અને પોતાની ઉમેદવારીની રજૂઆત લેખિતમાં ફોર્મ સ્વરૂપે સ્વીકારી રહી છે। પાર્ટીની ગાઈડલાઈન વર્ષે આવતી હોય છે, એમાં આ વખતે પણ પાર્ટીની ગાઈડલાઈન આવશે, ચૂંટણી ઢંઢેરો પણ આવશે અને જેમાં લોકોનું હિત સમાયેલું છે એના માટે પાર્ટી હરમેશ વિચારતી હોય છે। ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એના માટે પ્રથમ પ્રાયોરિટી નાગરિકની સુવિધા રાખી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના કામોને લોકો ફરી વખત સિક્કો મારી અને વિજેતા બનાવશે એવી અમને પૂરેપૂરી અપેક્ષા છે। આજે અત્યારે કેન્ડિડેટ જે નક્કી કરવા સેલ્સ પ્રક્રિયા ચાલુ છે, એ સેલ્સ પ્રક્રિયાની છબીમાં જોઈ કાર્યકર્તાઓનો ખૂબ જ ઉત્સાહ છે અને કાર્યકર્તાઓએ સાથે સાથે સરકારે જે વિકાસના કામો કરેલા છે એના અનુલક્ષીને ખૂબ જ કાર્યકર્તામાં ઉત્સાહ છે અને વિકાસના થયેલા કામોના ઉપર લોકો ભારતીય જનતા પાર્ટી ઉપર ફરી વખત પૂરેપૂરો વિશ્વાસ વ્યક્ત કરીને ફરી વખત ભારતીય જનતા પાર્ટીને નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત માટે પૂરેપૂરો અમને મેન્ડેટ આપીને વિજેતા બનાવશે।